તો મહાયુદ્ધની વચ્ચે હવે ઈરાને ફરી એક વખત નવી ધમકી આપી છે। ધમકીઓનો દોર શરૂ થયો છે અને તેમાં ઈરાને વધુ એક વખત આ ધમકી આપી છે। પાડોશી દેશો અમેરિકાની મદદ કરશે તો ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે। ઈરાન તરફથી આ હાલ ચેતવણી આપવામાં આવી છે, ધમકી આપવામાં આવી છે। અમારા દ્વીપ પર કબજાની કોશિશનું પરિણામ ખરાબ હશે। દુશ્મનોની મદદ કરવી પાડોશી દેશોને મોંઘી પડી શકે છે અને ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ કલીબાકે આ ચેતવણી આપી છે। ઈરાનના દ્વીપ પર કબજાની કોશિશ કેટલાક દેશો કરી રહ્યા છે, ત્યારે એક પાડોશી દેશે દુશ્મનોની મદદ કરે છે અને જો દુશ્મનોની મદદ કરવામાં આવશે તો તેમને ભારે કિંમત ચૂકવવી પડશે। ઈરાન તરફથી ફરી એક વખત આ ધમકી આપવામાં આવી છે અને આ ધમકી આપવામાં આવી છે પાડોશી દેશો કે જેઓ હાલ અમેરિકાની મદદ કરી રહ્યા છે।